તો નીકળવું છે તમારે એમ લગનમાં અને અમુક માણસો જાય છે વેકેશન. બહુ વધારે વરસાદ આવ્યો અહીંયા અંદર. દિનેશ કાકાએ ગાડી કાઢી કે ધોવાઈ જાય વરસાદમાં. ઓલા બધાય ગાડી ધોવા માંડ્યા, ચોખ્ખી કરી નાખી. હીરવા હીરવા તારે કાનમાં. મમ્મી વાથી દોડીને આવે, પલડી નો જાય એટલે. નાયા લઈને હું મમ્મી તો નાયા. સગાઈમાં આમંત્રણ દેશો કે ના ના. વેલકમ બેક ટુ માય બંસી ફેમિલી લોક. જય શ્રી કૃષ્ણ બધાને, જય દ્વારકાધીશ. તો ભાઈ અત્યારે મારે મારા મમ્મીને જવાનું છે જાનમાં. કાલે ગયા હતા, કાકા ગયા હતા જોડે. મારે જવાનું હતું પણ કેન્સલ થયું કેમ કે ભેંસે નહોતું દીધું ભાઈ. એ મમ્મી કહેતા હતા એ ટાઈમે ન દીધું એટલે મમ્મી પાછા આવી અને તો પણ ન દીધું. અત્યારે છે દીધું એટલે હવે પાછો અત્યારે જાનમાં જવાનું છે મારે મટિયાણા. તો હું મમ્મી જઈ આવી અને બંસીને અને કાકીને જવાનું છે ગામમાં. ક્યાં જવાનું છે? અમારે લગ્નમાં જવું પડે ને. હા એ તો જવાનું જ હોય ને. અને આજે હું ફરારી એટલે હું તો પાછો આવીને ફરાર કરીશ. રેડી? જાનમાં જતા હોય ને જમી લેવાનું હોય. નહીં નહીં, ફરાર શનિવાર છે આજે. ચાલો તો ફટાફટ જઈ આવીએ. તો પાછો અત્યારે થઈ ગયો વરસાદ ચાલુ અને આ બે તો ફૂલ નાવા માંડ્યા વરસાદમાં. પલળાઈ જાય એવું આવ્યું કે મજા આવે મંદુ? બહુ એટલે બહુ ચોમાસું જ લાગે છે, ચોમાસા જેવો વરસાદ આવે. તો પાછો અત્યારે થઈ ગયો વરસાદ ચાલુ અને આ બે તો ફૂલ નાવા માંડ્યા વરસાદમાં. પલળાઈ જાય એવું આવ્યું કે મજા આવે મંદુ? બહુ એટલે બહુ ચોમાસું જ લાગે છે, ચોમાસા જેવો વરસાદ આવે. તો ભાઈ પાછો વરસાદ આવ્યો ને વખતે તો બહુ વધારે આવ્યો. મંદુઈ નાવાની ના ચોમાસાથી પણ વધારે વરસાદ આવે. બહુ વધારે વરસાદ આવ્યો અહીંયા અંદર. ભાઈ જોરદાર આવે. ભાઈ કદડા જેવા પાણીથી નાય. હાલો હાલો પણ આપણે જવાનું છે નહીં નાવા. મસ્ત વરસાદ આવે. મમ્મી વાથી દોડીને આવે, પલડી નો જાય એટલે. પલડી જાય એવો વરસાદ છે. આ બધાને મોત પડી ગઈ. ઉપડાથી ગંધારા. દિનેશ કાકાએ ગાડી કાઢી કે ધોવાઈ જાય વરસાદમાં. કાકી એવા ઉપર હજી આવે વરસાદ તો. છોકરા એ કરી ફૂલ મોજ. ટાંકામાં પાણી નાખવાનું ચાલુ. ઓલું ધોઈ નાખીને પાણી નાખી તારે ઓલા ડોલું ભરી. હા તો તો જે જામ થઈ. આ ધોતી નાવાઈ જાય ને બે થઈ જાય. ઓલી તો જો હીરવા પાણી ઝઘડી ગયું ને મોબાઈલ. હીરવા હીરવા તારે કાનમાં. ઓલા બધાય ગાડી ધોવા માંડ્યા, ચોખ્ખી કરી નાખી. ભાઈ વરસાદી વાતાવરણ હતું આજે અને નાઈ જોઈને રેડી થઈ ગયો. મારે જવાનું છે ગામમાં લગ્નમાં અને અમુક માણસો જાય છે વેકેશન કરવા. કા શું થયું? યસ. આ તો બધા મને સ્પર્શ કરે. નીકળવું તારે? યો માં તારા પર કેમ? હા એવું છે. તો નીકળવું છે તમારે એમ? હમણાં તો આવજો બીજું હું. હા નાયા લઈને હું મમ્મી તો નાયા. સગાઈમાં આમંત્રણ દેશો કે ના ના. તો અમે પૂગી જશું. ઓલા
આવશે તો ને કચ્છથી બાકી ત્યાં જવા જાવ બધા મહેમાનને લઈને, બીજું તો શું કરું? બસ લઈને જા અમારા બે વરાજા અહીંયા છે ઓલા, સગાઈ બે કચ્છમાં એટલે ત્યાં જવું જોઈએ. બંધ થઈ ગયું કોણે કીધું? ના બાપા ના, ચાલુ જ રહેવાનું છે બંધ થઈ એમ. ચાલો તો આવજો, બીજું શું. ચાલો તો ભાઈ ફટાફટ હું જઈ આવું. સગાઈ વાતાવરણમાં કેટલું મસ્ત એમ જોરદાર. પાછળ એવો મસ્ત પ્રકાશ આવે વાવ, સરસ, જોરદાર મસ્ત વાતાવરણ છે. કેમ હા પ્રકાશ આવે? હા મેળાઈ માણસોને લાગ્યું કઈ મને નથી લાગ્યું, નથી લાગ્યું. લે જવા બે ક્રિકેટ રમે, હમણાં હીરવા રહી ગઈ, બાકી સર્વિસ થઈ જાત. હાલ હજી લોટા એમ. આ ગાડી કોને ધોઈ? આભી હા વાહ સરસ, ગાડી ભરાઈ રીતે કેવી પણ આધાવ તમે એમ ને. હાલો તો આવજો. ભાઈ આપણે મેરેજમાંથી ગામમાંથી આવતા રહ્યા અને કપડાં બદલાવી પાછા, કેમ કે વ્હાઇટ શર્ટ હતો એટલે વ્હાઇટ શર્ટ કાઢી અને પાછા રેગ્યુલર કપડામાં આવી ગયા. અને ભાઈ જો સીણાની હાલત પથ્થારી ફરી ગઈ છે ભાઈ. સીણો સૂઈ ગયો છે, હવે નથી લાગતું કે જાગે, કેમ કે વરસાદ જ એવો પડ્યો ભાઈ, કેમ કે ભૂક્કા કાઢી નાખ્યા. અને બંસીભાઈ કહે છે લોહી જ, ને આપણે કાલે જશું ત્યાં, કેમ કે ત્યાં શ્રીખંડ ટેસ્ટ કરવા જવાનું છે, ક્યું રાખવું ક્યું નહીં. એટલે એ તો ખાલી એક પ્રકારનું જવાનું બાનું છે. અને ચાલો તો જોઈએ અંદર શું કરે બધા. આ બધા જો પાછા નાઈ ધોઈને રેડી પણ થઈ ગયા. વાહ વાહ વાહ, નાઈ લીધે ને આ તો હેરખીથી. હા ને અમે વાહ વાહ મમ્મી, ચશ્મા બસમાં કા જમાવટના પાટિયા છે. શું કરો? એવું છે? વાહ રે વાહ. બાકી ચશ્મા નો પહેરો ન દેખાય? એવું છે? સરસ. હા હે ને હીરવાન નક્કી નહીં, એ તો માર છે. આ વંદે આ હું ભીનું એ હીરવા યો માં, ખરેખર હો, ચાની ભૂકી હોય ક્યાંય, ખરેખર હો થઈ ગઈ. મમ્મી આને અહીં રાખવી ને? નહીં હો. હવે આના હે ને વંદુ ને લેતા જાય ને, આના તમે અહીં રાખો. એ હીરવા તારી વેલ્યુ આને તો કોઈ દી વાક જ ન હોય ને મમ્મી. એમ ને જો. ચાલો ભાઈ આ વિડીયો હવે હા એ વાયડી છે ભાઈ. ચાલો આ વિડીયો અહીંયા જ પૂરો કરે અને કાલે જવાનું જ છે મેં કીધું તો લોહી જ મળીએ અને બંસી ચેનલ વ્લોગ પણ મૂકશે. ચાલો તો આપણી ચેનલને